ભાવનગરના હાથપ ગામે હત્યાના પ્રયાસને અકસ્માતમાં ખપાવી દેવાના આક્ષેપો લાગ્યા। 2 દિવસ પૂર્વે બોલેરો ચાલકે બાઇક પર જઈ રહેલા મહિલા અને તેના મિત્ર સાથે અકસ્માત કર્યો હતો। અકસ્માતમાં અશોકભાઈ બારિયા અને તેમના મૈત્રી કરાર કરેલ મંજુબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે અશોકભાઈ રઘાભાઈ બારિયા પર બોલેરો ચાલક અશોક ડાયાભાઈ બારિયા દ્વારા ત્રીજી વાર હુમલો કરવામાં આવેલ છે તેવું જણાવવામાં આવ્યું હતું। ઇજાગ્રસ્ત અશોકભાઈ રઘુભાઈ બારિયા દ્વારા અશોક ડાયાભાઈ બારિયા દ્વારા હત્યાનો પ્રયાસ કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, પરંતુ પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ અશોકભાઈ રઘાભાઈ બારિયા છે। હું 18 તારીખે મારા ખેતરથી ઘર બાજુ જતો હતો। અમે બંને જણા ત્યાં રસ્તામાં નાળીની બાજુમાં મુકેશભાઈ ઠાપાની બાજુ સામે હું મારી સાઈડમાં જતો તો મારી સામેલી એક અશોક ડાયા બારૈયા કરીને પિકઅપ લઈને આવતો હતો। એને હારે મારે જૂની દુશ્મનાવટ છે। એની ગાડી જોઈને હું મારી સાઈડમાં 10 ફૂટ નીચે ઉતરી ગયો। 10 ફૂટ નીચે ઉતરી ગયો ત્યાં મારી સાઈડમાં રોડ સાઈડ 10 ફૂટ હેઠ આવીને મને ગાડી ભટકાડી છે। મને હત્યાનો પ્રયાસ કર્યો છે। 10 ફૂટ હેઠે ઉતરી અમને ગંભીર ઈજા થઈ છે બંનેને। હા, અમે નિવેદન લીધું છે મારું પરમ દિવસે સાંજે બીકે ગૌસ્વામી ઘોઘા પીએસએ ગઈકાલે પણ મેં જૂની અદાવતના જે પુરાવા છે ફરિયાદો એ બધા પુરાવા રજૂ કર્યા છે અરજી કરીને। એટલે મારા આ સિક્કા મારી ઉપર 3 વખત હુમલા કર્યા છે, પણ 1 વખત મેં ફરિયાદ પણ કરેલી છે। આ સિક્કા બીજી ફરિયાદ કરી પણ હજી સુધી મેં એફઆરઆઈ ફાડી નથી ઘોઘા પીએસએ। અમને બંનેને ગંભીર ઈજા થઈ છે। મને 4 ઓપરેશન આવ્યા છે, મારા ઘરનાને પણ 1 ઓપરેશન આવ્યું છે। મારી ઉપર હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે।